ખેડૂત મિત્રો નમસ્કાર। આ ખેડૂતો માટેની ચેનલમાં હું ગણેશભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં આપણે ખાસ કરીને કપાસ બજાર વિશે ચર્ચા કરવાની છે। તો મિત્રો વૈશ્વિક ટેરિફ સંઘર્ષ સૂત્રોના આધારે મળેલ માહિતી પ્રમાણે ઘટતા અમેરિકન ભાવ અને દક્ષિણ એશિયાઈ દેશોમાં વધતી માંગના કારણે છેલ્લા કેટલાક મહિનામાં યુએસ ઊંચાણવાળા કપાસની નિકાસમાં વધારો થયો છે, એમ ઉદ્યોગના નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો આગળ વાત કરું તો યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એટલે કે યુએસડીએના ડેટા અનુસાર ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ભારતમાં નિકાસ વધીને 1,55,260 રનિંગ ગાંસડી થઈ ગઈ છે, જે એક વર્ષ અગાઉના સમયગાળા દરમિયાન 25,901 હતી। એટલે કે ઓવરઓલ જે ગત વર્ષ છે એટલે કે એક વર્ષ અગાઉ છે તેના કરતાં જે ચાલુ વર્ષમાં નિકાસ છે ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન તે 1,55,260 ગાંસડી એટલે કે વધારે થઈ છે। ઓકે, ગત જે વર્ષ છે તેની ત્યારે હતી 25,901, જ્યારે ચાલુ વર્ષે 1,55,260 ગાંસડી થઈ છે। 20 ફેબ્રુઆરીના અઠવાડિયામાં નિકાસ 1/2 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે। મિત્રો આગળ આપણે વાત કરીએ તો આ ટેરિફ અને ચીનની માંગમાં ઘટાડો થવાથી ટેક્સાસ અને અન્ય પ્રદેશોમાં ઉગાડવામાં આવતા ઊંચાણવાળા કપાસને હવે ભારતમાં બજાર મળી રહ્યું છે। ઠીક છે, ભારત દેશની અંદર જે કપાસ ઉગે છે તેનું બજાર જે છે ઊંચાણવાળા વિસ્તારો જે ટેક્સાસમાં છે અને અન્ય પ્રદેશોમાં છે તેમાં જોવા મળી રહ્યું છે। કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાના જણાવ્યા અનુસાર આ માહિતી મળી છે। ત્યાર પછી આગળ વાત કરું તો ભારત ચીન પછી વિશ્વનો બીજો સૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ છે। ઠીક છે, ભારત ચીન પછી તો સૌથી પહેલો જે કપાસ ઉત્પાદક દેશ છે તે ચીન છે અને ત્યાર પછી બીજા નંબરે છે ભારત। ઓકે, તેમજ વિશ્વના સૌથી મોટા કોટન યાર્ન પ્રોસેસર અને નિકાસકારોમાંનો એક છે। ઓકે, વિશ્વના સૌથી મોટા જે કોટન યાર્ન પ્રોસેસર હોય અને નિકાસકારો હોય તો તેમાં સૌથી મોટો ભારત એક છે। ઓકે, જોકે ઘટતા જતા ઉપજને કારણે તાજેતરમાં દેશ ચોખ્ખા નિકાસકારથી ફાઇબરનો ચોખ્ખો આયાતકાર બની ગયો છે। ઠીક છે, આગળ વાત કરીએ તો ભારત મુખ્યત્વે યુએસમાંથી એક્સ્ટ્રા લોંગ સ્ટેમ્પલ એટલે કે ELS કપાસની આયાત કરે છે। હવે ભારત મુખ્યત્વે ક્યાંથી તો યુએસ, ઓકે, યુએસ એટલે યુનાઇટેડ સ્ટેટ એટલે જે યુએસ છે અમેરિકામાંથી એક્સ્ટ્રા લોંગ સ્ટેબલ જે કપાસ છે તેની આયાત કરે છે, જેમાં 10% ડ્યુટી મુક્તનો લાભ મેળવે છે, જે ટૂંકા સ્ટેમ્પલ કપાસની વિપરીત છે, જેમાં 11% આયાત ડ્યુટી પણ છે। મિત્રો વાત કરું તો આ વર્ષે અત્યાર સુધીમાં ICE જે યુએસ કોટન છે કપાસના વાયદામાં ICE જે યુએસ કોટન વાયદો છે તે વાયદામાં લગભગ 5%નો ઘટાડો આપણને જોવા મળેલો છે। હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો, અન્ય ખેડૂત મિત્રો સાથે પણ શેર કરજો। ફરી મળીશું, નમસ્કાર।